જ મારો ભાગ્ય વિધાતા. તો તમે ડોક્ટર કે એન્જિનિયર કેમ ના બની શકો? તમે શિક્ષક કેમ ના બની શકો? તમે સરકારી અધિકારી કેમ ના બની શકો? તમે સાયન્ટિસ્ટ કેમ ના બની શકો? તમે સારામાં સારા ક્રિકેટર કેમ ના બની શકો? તમે જે ઈચ્છતા હોય એ ફિલ્ડમાં આગળ કેમ ના વધી શકો? હું જ મારો ભાગ્ય વિધાતા, એમ તમે જ તમારા ભાગ્ય વિધાતા. તમે જો ઈચ્છો તો સફળતાના શિખર પર બેસી શકો, અને તમે જો ઈચ્છો તો તમે નિષ્ફળતાની ખીણમાં પણ જઈ શકો. તમારા હાથની જ વાત છે કે તમારે ક્યાં પહોંચવું છે. અને આજે હું તમને 3 ઉપાય બતાવવાનો છું. આપણું નસીબ આપણે કેવી રીતે લખી શકીએ. 3 ઉપાયો છે. અને આ કોઈ કલ્પનાઓ નહીં સાહેબ, આ અનુભવેલી વાતોના આધારે હું 3 વિકલ્પો, 3 ઉપાયો તમને બતાવવાનો છું કે આ 3 બાબતો પર જો ધ્યાન રાખો તો તમે પણ ઈચ્છિત નસીબ લખી શકશો. તમે પણ જે ધારો એ કરી શકશો. તમે પણ જે પ્રકારે તમારી કારકિર્દી ઘડવા માંગતા હોય એ પ્રકારે ઘડી શકશો. અને એના માટેના 3 પાયાના સિદ્ધાંત છે. પહેલો સિદ્ધાંત એ છે હંમેશા હકારાત્મક રહેજો. ઓલવેઝ બી પોઝિટિવ. આ પહેલો સિદ્ધાંત. હંમેશા હકારાત્મક રહેજો. આજે એટલી નકારાત્મકતાઓ આપણી આસપાસ ફરતી થઈ ગઈ છે, આપણે નકારાત્મકતાને કારણે જ ખતમ થઈ રહ્યા છીએ. એટલી નકારાત્મકતા, બિચારાને અડધો ન્યા જ મારી નાખે સીધું. અડધો પતી ગયો, ખતમ. ગુજરાતીઓનું કામ નહીં. આ તો બીજા રાજ્યના લોકો જ સફળ થાય. પહેલેથી જ એટલા નબળા વિચારો, અને આ નકારાત્મકતા આપણી અંદર રહેલી ક્ષમતાઓને પૂર્ણપણે ખતમ કરી દે છે. જે લોકોએ સફળ થવું હોય, નકારાત્મકતાને તમારી આસપાસ ફરકવા નહીં દેતા. હંમેશા એક સિદ્ધાંત યાદ રાખજો. આ સૃષ્ટિનો સર્જક પરમ કૃપાળુ પરમાત્મા પોતાના 2 હાથ ઊંચા કરી અને પ્રત્યેક ક્ષણે એક શબ્દ બોલે છે, અને એ શબ્દ છે તથાસ્તુ. પ્રત્યેક ક્ષણે આમ ભગવાન 2 હાથ ઊંચા કરીને ચાલુ જ છે. તથાસ્તુ, 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 તથાસ્તુ ચાલુ જ છે. હવે જરા વિચારો, આમાંથી કોઈ મનમાં વિચારે કે મને એવું લાગે છે કે આ લેતા તો લેવાઈ ગયું પણ પૂરું થાય એવું લાગતું નથી. તથાસ્તુ ચાલુ જ છે. સમજી રાખજો, ઉપરથી આ ચાલુ છે તથાસ્તુ. તમારે શું જોઈએ છે? માંગો. કોઈ વ્યક્તિ એવું કે આખા ભારતની અંદર મેડિકલની એક જ સીટ છે. આખા ભારતમાં એક જ સીટ મેડિકલની. અને કદાચ કોઈ વ્યક્તિ એવું કે ઓહ, આખા ભારતમાં મેડિકલની એક જ સીટ છે, તો એ આપણા માટેની છે. ઉપર એ ચાલુ છે તથાસ્તુ. નક્કી કરવાનું આપણે છે કે તમારે શું જોઈએ છે. ઉપરથી સંપૂર્ણપણે ભગવાન તથાસ્તુ તથાસ્તુ કહી રહ્યા છે. આપણે નક્કી કરવાનું છે, આપણે આપણું ભાગ્ય ઘડવાનું છે. મને વાંચનનો બહુ શોખ છે. હું અધિકારી તરીકે આટલું કામ કરું છું ને, આટલી જવાબદારીઓ નિભાવું, સતત દોડાદોડી હોય. ગઈકાલે આખી રાત મુસાફરી કરી અને અહીંયા આવ્યો, અને આજે આખી રાત મુસાફરી કરી સવાર પાછા રાજકોટ જશું, અને રાજકોટ જઈને હુઈ નથી જવાનું. સવાર 10:30 ઓફિસે પહોંચવાનું જ પાછું. આટલી દોડાદોડીની વચ્ચે પણ હું રોજ 2 થી 3 કલાક વાંચી લઉં છું. વાંચવું ગમે છે. એક બહુ સરસ મજાના પુસ્તકની મારે તમને વાત કરવી છે. વિશ્વની અંદર કેટલાક પુસ્તકો એવા છે કે જે પુસ્તકોએ કેટલાય લોકોની જિંદગી બદલી નાખી છે. એવું એક પુસ્તક, એ પુસ્તકનું નામ છે ધ 7 હેબિટ્સ ઓફ હાઈલી ઇફેક્ટિવ પીપલ. સ્ટીફન કોવીનું લખેલું આ પુસ્તક વિશ્વની ટોચની 500 કંપનીઓ એના ટોપ મેનેજમેન્ટને એનો અભ્યાસ કરાવડાવે છે કે તમે આના કોર્સમાં જાઓ. જેને ફોર્ચ્યુન 500 આપણે કહીએ, વિશ્વની ટોચની 5 કંપનીઓ, એ આ પુસ્તક ઉપર એમના મેનેજમેન્ટ સાથે કામ કરનારી ટોચની વ્યક્તિઓને એમનો અભ્યાસ કરાવડાવે છે. આ પુસ્તકની અંદર સ્ટીફન કોવીએ કોઈ કાલ્પનિક વાતો નથી લખી. એને એક્સપેરિમેન્ટ કરીને જે કંઈ પણ અનુભવ્યું છે એ અનુભવોની વાતો આમાં લખી છે. અને એમાં એમણે બહુ સરસ મજાની વાત લખી છે. અમેરિકાની આ સત્ય ઘટના છે. અમેરિકામાં એક કેદી, અને એ કેદી એમણે મૃત્યુદંડની સજા થયેલી. એમણે કોઈ ગંભીર ગુનો કર્યો હશે, અમેરિકન કોર્ટે એને મૃત્યુદંડની સજા કરી. સામાન્ય રીતે મૃત્યુદંડની સજા આપણે ફાંસી આપીને કરીએ છીએ. અમેરિકામાં પણ એ પદ્ધતિ પ્રચલિત છે, પણ ત્યાં ઇલેક્ટ્રિક કરંટ આપીને પણ મૃત્યુદંડ આપે છે. આ કેદી માટે ઇલેક્ટ્રિક કરંટ દ્વારા મૃત્યુદંડ નક્કી કરેલો કોર્ટે, અને એની ડેટ પણ નક્કી કરી દીધી. એ વ્યક્તિ એ તારીખે મરવાનો એ નક્કી હતું. પછી એ વ્યક્તિ ઉપર એક પ્રયોગ કરવા માટે એક સંસ્થાએ સરકાર અને કોર્ટની મંજૂરી માંગી.
બહુ લાંબી આખી વિધિ હતી, બધી વિધિઓ પૂરી કરી, કોર્ટે એ બાબતે ખાસ મંજૂરી આપી. અને હવે સાંભળજો આ કેદી ઉપર કયો પ્રયોગ થાય છે તે. એ કેદી ઉપર એક પ્રયોગ કરવામાં આવ્યો. એ કેદીના મૃત્યુના 7 દિવસ પહેલા એમને એવું કહેવામાં આવ્યું કે 7 દિવસ પછી તમારું મૃત્યુ છે, તમારી પાસે 7 દિવસ વધ્યા છે. પણ કોર્ટે તમને મારવા માટેની પદ્ધતિ બદલી નાખી છે. કોર્ટે આદેશ આપેલો કે તમને ઇલેક્ટ્રિક કરંટ આપીને મારવાના છે, પણ હવે તમને ઇલેક્ટ્રિક કરંટ નથી આપવાનો, તમને ઝેરી સાપ કરડાવવાનો છે અને ઝેરી સાપ કરડાવીને તમને મારવાના છે. આ વાત સાંભળી અને પેલી વ્યક્તિ ડરવા લાગી. રોજ એને યાદ કરાવે અને મૃત્યુના આગલા દિવસે તો એમને એવું કહ્યું કે અમે 6 દિવસથી તમને યાદ કરાવીએ છીએ, અમે જોઈએ છીએ કે તમે ડરો છો, પણ તમારે ડરવાની જરૂર નથી, કારણ કે અમે તમને જે સાપ કરડાવવાના છીએ એ સાપ આ દુનિયાનો સૌથી ઝેરીમાં ઝેરી સાપ છે. એ કરડતાની સાથે જ તમારું મોત થશે. ચિંતા નહીં કરો, બહુ ચિંતા કરવા જેવું નથી. કરડ્યો નથી, ગયા નથી, સીધા જતા રહેશે. ઓલામાં તો હજી ઝાટકા લાગે, ઇલેક્ટ્રિક કરંટમાં તો. આમાં કઈ ઝટકાઈ નહીં લાગે, કશું જ નહીં. દંશ માર્યો, પૂરું. એનો મૃત્યુનો દિવસ આવ્યો. એક ચેર ઉપર બેસાડી એના હાથ પગ બાંધ્યા, 50 ફૂટના અંતરે એક બોક્સ મૂક્યું, બોક્સને ખોલ્યું, એમાંથી સાપ બહાર કાઢ્યો અને સાપ એટલો ભયંકર દેખાવમાં, આમ જોઈને જ પેલી વ્યક્તિને ધ્રુજારી છૂટી. સાપ આમ નજીક આવ્યો, જેમ જેમ નજીક આવતો જાય ધ્રુજારી શરીરમાં વગર ડાકલાએ માતાજી પ્રવેશી ગયા હોય એમ પરસેવો વડે એ નજીક આવ્યો ને એટલે એમને એવું કહેવામાં આવ્યું કે સાપ તમારા સુધી પહોંચે અને તમને દંશ મારે એ કદાચ તમે નહીં જોઈ શકો, એટલે તમારી આંખ ઉપર એક પટ્ટી બાંધી દઈએ છીએ. એની આંખ ઉપર એક પટ્ટી બાંધી. જે સાપને છૂટો મૂક્યો તો એને પકડીને ફરી પાછો બોક્સમાં મૂકી દીધો અને માત્ર જૂઠી કોમેન્ટ્રી બોલવાની ચાલુ રાખી કે સાપ ધીમે ધીમે આગળ વધે છે, એકદમ તમારી નજીક, એ તમારી સાવ નજીક, એ કરડ્યો એમ બોલ્યા. અને એ વખતે ત્યાં ઊભેલી એક બીજી વ્યક્તિ, એની હાથમાં ઇન્જેક્શન હતું, એને 2 થી 3 વખત આમ ઇન્જેક્શન ટચ કરાવીને પાછું લઈ લીધું. ઇન્જેક્શનમાં માત્ર ગ્લુકોઝનું પાણી હતું, એ સિવાય બીજું કાંઈ જ નહીં. એ ગ્લુકોઝના પાણીને અંદર તો નાખ્યું નથી, આમ ટચ કરીને પાછું લઈ લીધું. એ વ્યક્તિ તરફડિયા મારવા માંડી અને થોડી જ મિનિટોમાં એનું મૃત્યુ થયું. મૃત્યુ પછી એના ઉપર એક્સપેરિમેન્ટ કરવાનો હતો, એટલે એક્સપર્ટ ડોક્ટરોની ટીમે પોસ્ટમોર્ટમ કર્યું મૃત્યુનું કારણ જાણવા માટે કે આ માણસ મર્યો શું કામ. કારણ કે એને ઝેર ક્યાં આપ્યું છે? એને તો પેલું ગ્લુકોઝનું પાણી હતું ને એ પણ અંદર તો નાખ્યું નથી, માત્ર 2-3 વખત રડાડી લીધી હતી. તો આ વ્યક્તિ મર્યો શું કામ, એનું કારણ શું છે? એ કારણ જાણવા માટે પોસ્ટમોર્ટમ કર્યું અને એક્સપર્ટ ડોક્ટરોની ટીમે જે પોસ્ટમોર્ટમ રિપોર્ટ આપ્યો, સાયન્સ વાળા માટે આ સ્વીકારવું થોડું અઘરું પડે એવું છે, પણ સ્ટીફન કોવીએ આધાર પુરાવા સાથે આ વાત લખી છે. અને એમાં એમણે લખ્યું છે કે જે એમણે આ વાત કરીને મેં તમને કે જે ઘટના બની છે એ ઘટનાની અંદર પેલી વ્યક્તિ એના મૃત્યુના કારણમાં લખ્યું કે એના શરીરમાં લોહીની સાથે ઝેર ભળવાને કારણે એનું મૃત્યુ થયું છે. લોહીમાં ઝેર ભળવાને કારણે, લોહીમાં ઝેર ભળી ગયું અને એને કારણે એનું મૃત્યુ થયું. મારે તમને એ કહેવું છે આ ઝેર આવ્યું ક્યાંથી? ઝેર તો હતું જ, આવ્યું ક્યાંથી? બહારથી ક્યાંય આપ્યું જ નથી. એટલું યાદ રાખજો મિત્રો, આ દિમાગની એટલી ગજબની તાકાત છે કે તમારું દિમાગ ધારે તો તમારું દિમાગ ડિસ્ટિલ્ડ વોટરને કે ગ્લુકોઝ વોટરને પણ ઝેરમાં કન્વર્ટ કરી શકે એમ છે. તમારું દિમાગ ધારે તો તમારી 90% લાવવાની ક્ષમતાને 45%એ પહોંચાડી શકે એમ છે. અને વાઇસે વર્ષા, કદાચ ઘણાને એવું થતું હોય કે આ તો મોટા ગપ્પા છે સાહેબ, આવું ન બને. તો તમારામાંથી કોઈ એક વ્યક્તિ એ વાત તો સ્વીકારશે કે મીરાજીને મારી નાખવા માટે રાણાજીએ દૂધનો કટોરો મોકલાવ્યો, ત્યારે એમાં ઝેર ભેળવીને મોકલાવેલો અને ઝેર વાળો દૂધનો કટોરો મીરાજી પી ગયા અને છતાંય મીરાજી જીવિત રહ્યા. ભગવાન એની રક્ષા કરી હશે, એમાં આપણને કોઈ શંકા નથી. પણ મીરાજી મનથી એટલા મજબૂત હતા, મીરાજી એવું નક્કી કર્યું કે આ મારા કૃષ્ણનો પ્રસાદ છે. નક્કી કર્યું એટલે એવું વિચારતા હતા કે મારા કાનુડાનો પ્રસાદ છે, અને કોઈ જ અસર ઝેરે મીરાજી પર કરી નથી. મારે એ કહેવું છે તમને કે તમે જેવું વિચારશો ને, આખું શરીર અને શરીરના બધા જ રસ એ પ્રમાણે તમને સપોર્ટ કરશે અથવા તમારી વિરુદ્ધમાં જશે. માટે હકારાત્મક રહેજો. જેટલા નકારાત્મક બનશો, વિચાર નકારાત્મક હશે ને, શરીરની અંદર બધું જ નકારાત્મક થવા લાગશે. આ પણ સમજી રાખજો. અને જેટલા હકારાત્મક હશો, બધું જ શરીરમાં હકારાત્મક બનવા લાગશે.
એક છોકરી રેલવે અકસ્માતમાં એક પગ કપાઈ ગયો, બીજા પગમાં 2 સળિયા, કરોડરજ્જુમાં 5 ફ્રેક્ચર. ડોક્ટરોએ કહ્યું કે આ છોકરી ક્યારે એના પગ ઉપર ઊભી નહીં રહી શકે. એની મમ્મી રડે. છોકરીએ પૂછ્યું હોસ્પિટલમાં, મમ્મી કેમ રડે છે? અને એ વખતે એની મમ્મી એવું કહે, બેટા તારા ઉપર કેટલા સપના જોયેલા, બેટા તું સારામાં સારી ફૂટબોલ પ્લેયર, તું વોલીબોલ પ્લેયર, અમને એવી ઈચ્છા હતી તું બહુ આગળ વધીશ, પણ બેટા આ ડોક્ટર કહે છે કે હવે તું ઊભી નહીં થઈ શકે. અને એ વખતે પથારીમાં પડેલી છોકરી, જેનો એક પગ કપાઈ ગયો છે, બીજા પગમાં 2 સળિયા બેસાડેલા છે, જેના કરોડરજ્જુમાં 5 ફ્રેક્ચર છે, અને એ છોકરી એની મમ્મીને એવું કહે છે કે મમ્મી ડોક્ટર ના પાડે છે ને, ડોક્ટર ઉપર હું કામ વિશ્વાસ કરે છે? મમ્મી ભગવાન ઉપર વિશ્વાસ રાખ ને. મમ્મી ભગવાને એવું કહ્યું છે કે માણસ પુરુષાર્થ કરે અને મારી કૃપા ભળે તો એક લંગડો માણસ પર્વત ચડી શકે, એક આંધળો માણસ જોઈ શકે, એક મૂંગો માણસ વેદો બોલી શકે. મારી જો આ રીતે કૃપા થાય, માણસની મહેનત હોય, મમ્મી ભગવાનની કૃપા થશે, હું મહેનત કરીશ અને આ ડોક્ટરે જે કહ્યું ને પગ ઉપર ચાલવાનું, એને આપણે ખોટું સાબિત કરીશું. એ છોકરી દિલ્હીની એમ્સ હોસ્પિટલમાં પથારી ઉપર એક સંકલ્પ કરે છે. હકારાત્મક વિચારસરણીની અસર જોજો તમે. અને એ છોકરી એવો સંકલ્પ કરે છે કે ડોક્ટરે ઊભી થઈને નહીં ચાલી શકું એવી વાત કરી છે, પણ હું ઊભી થઈશ, ઊભી થઈને ચાલીશ એટલું નહીં, આ દુનિયામાં જેને ટફેસ્ટ કહેવામાં આવે છે, ટફેસ્ટ વર્ક, અઘરામાં અઘરું કામ, એવું કામ હું કરીશ. અને એ કામ કયું? તો કે હું માઉન્ટ એવરેસ્ટ સર કરીશ, માઉન્ટ એવરેસ્ટ સુધી પહોંચીશ. જેને આ વાતો સાંભળીને કીધું કે આ છોકરીનું મગજ છે ને એ ચસકી ગયું, ગાંડી થઈ ગયું મગજ. આમાં ઘણાના મગજ અમુક ઘટનાના કારણે ચસકે. 1 વર્ષ પહેલા 8મી નવેમ્બરે રાતના 8 વાગ્યા પછી ઘણા મગજ ચસકે અમુકના મગજ ઘટનાઓ જોઈને. એવી ઘટના બને જીવનમાં. આમને એવું લાગ્યું, જેને વાત સાંભળી એને, કે આ છોકરીનું મગજ ચસકી ગયું. પગ નથી, બીજા પગમાં 2 સળિયા, કરોડરજ્જુમાં 5 ફ્રેક્ચર, કરોડરજ્જુમાં ખાલી એક ગાદી સેજ જેટલી હોવી જોઈએ નોર્મલ, એના કરતા સેજ બહાર આવી હોય અને નસ સેજ દબાતી હોય ને તો એ બિચારા વાંકા વળી ગયા હોય. અને આને 5 ફ્રેક્ચર હતા. ડોક્ટર તો સાચા જ હતા એની રીતે કે કોઈ દિવસ શક્ય નથી છોકરી ઊભી થઈ શકે, પોતાના પગ ઉપર ઊભી રહી શકે, તો પછી પર્વત ચડવાની વાત તો આવે જ ક્યાંથી? પણ એમણે નક્કી કરેલું ના, મારે આ કરવું છે. લોકો બોલતા હતા ને આ છોકરી કેટલી હકારાત્મક હશે, એવું કે મમ્મી જેને જે બોલવું એ બોલવા દે, હું કરીને બતાવીશ મને. સાહેબ 11મી એપ્રિલ 2011 આ એક્સિડન્ટ થયેલું. એ છોકરીનું નામ અરુણિમા સિંહા. 11મી એપ્રિલ 2011 એક્સિડન્ટ. 4 મહિના હોસ્પિટલમાં રહી, વ્હીલચેરમાં ઘરે આવીને આર્ટિફિશિયલ પગ સાથે એને પ્રેક્ટિસ ચાલુ કરી. બહુ જ તકલીફ પડે, પગ લોહી લુહાણ થઈ જાય, બંધ ના થાય. એ છોકરી સતત પ્રયત્ન કરતી રહી અને 2 વર્ષની મહેનતના અંતે 2013માં આ છોકરીએ જે અશક્ય લાગે એ કામ શક્ય કરીને બતાવ્યું. અને અરુણિમા સિંહાએ આર્ટિફિશિયલ પગ સાથે, બીજા પગમાં 2 રોડ્સ સાથે અને કરોડરજ્જુના 5 ફ્રેક્ચર સાથે માઉન્ટ એવરેસ્ટ સર કર્યો. અને દુનિયાની એકમાત્ર એવી વ્યક્તિ છે જે અપંગ હોવા છતાંય માઉન્ટ એવરેસ્ટ સુધી પહોંચી. એકમાત્ર વ્યક્તિ. બી પોઝિટિવ, હકારાત્મક રહો. જો હકારાત્મક હશો તો ઈશ્વર પણ તમારી સાથે હશે. એટલે સફળ થવું હોય તો પહેલો આ સિદ્ધાંત યાદ રાખજો, બી પોઝિટિવ. બીજો સિદ્ધાંત, ખાલી હકારાત્મકતાથી ના ચાલે. હકારાત્મક જ રહેવું હોય તો અહીંથી બહાર નીકળીને બધા કે આપણે પોઝિટિવ, હવે પોઝિટિવ, પપ્પા પોઝિટિવ જ. હા, એમાં કોઈ પ્રશ્ન જ નથી. કઈ પોઝિટિવ થવામાં ક્યાં પ્રશ્ન જ ભાઈ. એના પપ્પા પાછું એમ કે તો બેટા આપણને આ તે સાયન્સ રાખ્યું છે ને, એ ગ્રુપ છે, તો શું લાગે છે બેટા આમ આપણે આમ સારી એન્જિનિયરિંગ કોલેજમાં? અરે પપ્પા એન્જિનિયરિંગ હોતા છે આઈઆઈટી. પપ્પા આઈઆઈટી ખડગપુર લખી નાખો. પપ્પા આઈઆઈટી કરીને એમબીએ, અને એમબીએ પાછું ક્યાં? આઈઆઈએમ અહેમદાબાદમાં. લખો પપ્પા બી પોઝિટિવ. ખાલી પોઝિટિવ રહેવાથી નહીં ચાલે. પછીની જે વાત આવે છે, સેટ યોર ગોલ. હવે હકારાત્મક વિચારો સાથે તમારો ગોલ નક્કી કરો. કારણ કે જ્યાં સુધી નકારાત્મક વિચારો હોય ને, માણસ પોતાનો ગોલ પણ નીચો જ નક્કી કરે. નકારાત્મક વિચારવાળી વ્યક્તિ શું વિચારે? સરકારમાં ક્યાંક ક્લાર્ક બની જાય તો જિંદગીનો જંગ જીતી જાય, બસ આટલું હોય, એથી વધારે ન વિચારે.
હકારાત્મક વિચારસરણી વાળો માણસ હોય ને તો એ જુનાગઢની અંદર લીલી પરિક્રમામાં એ પેલું પૂરીને સૂકી ભાજી વેચતા વેચતા મોટી કંપની શરૂ કરવાના વિચારો કરે અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ખડી પણ કરી દે. હકારાત્મક વિચારસરણી વાળો માણસ. પણ નકારાત્મક વિચારસરણી હોય એ બધી નાની નાની બાબતો જ વિચારે. તમારું ધ્યેય નક્કી કરો, કારણ કે વ્યક્તિએ ધ્યેય નક્કી કર્યું હશે, ગોલ નક્કી કર્યો હશે ને તો ચોક્કસપણે ત્યાં પહોંચી શકશે. હું સફળ થઈ શક્યો છું, હજી હું મારી જાતને કંઈ એટલો સફળ નથી ગણતો, કારણ કે કેટલી વ્યક્તિ પોતાના ક્ષેત્રમાં એ રીતે સફળ હશે. પણ હું જે કંઈ પણ કરી શક્યો છું, મેં ગોલ નક્કી કર્યો, એક ધ્યેય નક્કી કર્યું, મારે આ કરવું છે અને કર્યું તો એ સફળ થયા. ધ્યેય કે ગોલ નક્કી કરો, તમે શું કરવાના છો. અરે દુઃખ સાથે કહેવું પડે, તમે 9મા 10મા 11મા 12મા અભ્યાસ કરતા હોય અને હજુ કોઈ ધ્યેય જ ન હોય. બોલો, કોઈ ધ્યેય નહીં. એમ ચોપડા લઈને આવી ગયા, બેઠા, ભણાવ્યું, ભણ્યા, કોચિંગ, ઘરે ગયા, ખાધું, સુઈ ગયા, પૂરું. અને ખીખી ખુખો ખાખા એકબીજાને તાળી આપે, હે પૂરું. સમજી રાખજો, જો મજાકમાં દિવસો પસાર કર્યા તો થોડા સમય પછી આ જિંદગી તમારી સાથે ગજબની મજાક કરી જશે અને ત્યારે ખબર પડશે. જિંદગી પણ મજાક કરશે જો જિંદગી સાથે મજાક કરી તો. આ તો ભાઈ વાઇસે વર્ષા, ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ ખાલી ભૌતિક શાસ્ત્રમાં ન હોય, બધે હોય. આઘાત ને પ્રત્યાઘાત સામસામાન સરખા હોય. જિંદગીને જેવો આઘાત આપશો ને સામે એવો જ પ્રત્યાઘાત આવવાનો છે. અને એટલે કંઈક ધ્યેય નક્કી કરો. આમાં કેટલાક ને એવું કે સાહેબ પણ હજી તો અમે નાના છીએ સાહેબ, અત્યારે શું ધ્યેય હોય? હજી સાહેબ 15 વર્ષના 16 વર્ષ, અત્યારે કઈ થોડાક ધ્યેય હોય છે. અમારા બાપાએ હજી ધ્યેય નક્કી નથી કર્યો, અમે શું કરીએ સાહેબ? જે લોકો પોતાની જાતને નાના સમજતા હોય ને, જરા કાન ખોલીને સાંભળજો. બેંગ્લોરની અંદર નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ નામની એક સંસ્થામાં એક પ્રવચનનું આયોજન થયેલું. એ પ્રવચનનો વિષય હતો એજ્યુકેશન સિસ્ટમ ઇન ઇન્ડિયા. આ વિષય ઉપર એક પ્રવચન હતું અને પ્રવચન સાંભળવા માટે આમંત્રણ આપવામાં આવેલું આપણા દેશની ટોચની કંપનીના સીઈઓને. અને એમાંય બધાય નહીં, 300 જણા જ. એટલે 300 કેવા? અબજો રૂપિયાની કંપનીનું સંચાલન કરતા હોય એવા 300 સંચાલકોને ઇન્વિટેશન આપેલું. અદ્ભુત કાર્યક્રમ હતો. એક 18 વર્ષની ઉંમરનો છોકરો જીન્સનું પેન્ટ અને ટી શર્ટ પહેરેલું, અને એ છોકરો આ કાર્યક્રમ સ્થળે અંદર દાખલ થતો હતો. અહીંયા જેમ સિક્યુરિટી વાળા અટકાવે એમ પેલા છોકરાને અટકાવ્યો. છોકરાને તરત આમ જોઈને કે ભાઈ ક્યાં દોડ્યો જાય છે અંદર? તને ખબર છે અંદર શેનો કાર્યક્રમ છે? આ કઈ તાર કોલેજનું ફંક્શન નથી ભાઈ, નાચવા ગાવાનું ખાલી. અહીંયા આપણા દેશની ટોચની કંપનીના સંચાલકો આવ્યા જ બધે. ભાઈ આમ સીધો દોડ્યો જાય કે એમનો કઈ જોયો હાલ એમ કરીને કાઢી મૂક્યો છોકરા. પેલો છોકરો બાજુમાં જતો રહ્યો અને બાજુમાં જઈ ખિસ્સામાંથી એક મોબાઈલ કાઢ્યો. મોબાઈલ કાઢીને એક નંબર ડાયલ કર્યો. 2 મિનિટમાં કાર્યક્રમના સંચાલકો દોડતા દોડતા બહાર આવ્યા, આ છોકરાની માફી માંગી અને પછી છોકરાને અંદર લઈ ગયા. છોકરાને અંદર લઈ જતા હતા ને ત્યારે પેલા સિક્યુરિટી વાળા કે જેણે છોકરાને અટકાવ્યો હતો એ આમ જોઈ રહ્યા કે આ છે કોણ. એટલે સંચાલકોએ હસતા હસતા આ સિક્યુરિટી વાળા સાથે, ત્યાં જે વ્યક્તિઓ હતા એમની સાથે આ છોકરાનો પરિચય કરાવતા કહ્યું કે તમે જેને અંદર આવતા અટકાવતા હતા એ આજના આપણા કાર્યક્રમના મુખ્ય વક્તા છે અને આને સાંભળવા 300 કંપનીના સંચાલકો આવ્યા. આને 18 વર્ષ મૂછનો દોરો ફૂટ્યો નહોતો. આ છોકરાનું નામ છે સુહાસ ગોપીનાથ. ઘણાને એવું લાગે કે ગપ્પા વાળી ચાલુ થઈ છે, બરોબર હાઈ ક્લાસિક એસી ચાલતું જાય છે ને એની આયરા ભાઈનું હાલતું જાય છે. મારી વાત ઉપર વિશ્વાસ ના આવતો હોય એ કોઈ એક બાબતમાં ગૂગલિંગ કરી અને સર્ચ કરજો. અરે યુટ્યુબ ઉપર વિડીયો જોજો. યુટ્યુબ ઉપર અરુણિમા સિંહાએ 20 મિનિટ વાત કરી છે. 20 મિનિટની વાત સાંભળજો, તમારી જિંદગી બદલાઈ જાય. એ છોકરીએ કેવી રીતે માઉન્ટ એવરેસ્ટ સર કર્યું છે યુટ્યુબ ઉપર આ સુહાસ ગોપીનાથનું પ્રવચન સાંભળજો. એ વ્યક્તિ જે વાત મેં કહ્યું ને એ જ પ્રમાણે મૂછનો દોરો નથી ફૂટ્યો. અને એ છોકરો 300 કંપનીના સંચાલકોને વાત કરે અને 300 કંપનીના સંચાલકો એને સાંભળવા માટે આવે. કેમ? કારણ કે 14 વર્ષનો હતો ને ત્યારે એને જીવનનું ધ્યેય નક્કી કરેલું. આપણે ધ્યેયની વાત કરીએ છીએ, 14 વર્ષની ઉંમરે એ છોકરો પોતાના જીવનનું ધ્યેય નક્કી કરે છે અને એવું કહે છે કે મારે એક કંપની બનાવવી છે.
અને એવી કંપની બનાવી છે કે જે કંપની સમગ્ર વિશ્વમાં જેને આઈટી ઇન્ફોર્મેશન ટેકનોલોજીમાં પ્રોબ્લેમ હોય એ પ્રોબ્લેમનું સોલ્યુશન ઓનલાઈન આપે. એને અમારી પાસે આવવું ન પડે, ઓનલાઈન સોલ્યુશન. 14 વર્ષની ઉંમરે આ છોકરાને આવા વિચાર આવે. લોકો એને ગાંડો ગણતા હશે, પણ એ છોકરાએ આ નક્કી કરી અને પોતાની કંપની શરૂ કરવાની કામગીરી 14 વર્ષની ઉંમરે કરેલી. ઘણાને એમાંય વિચાર આવે કે સાહેબ મોટા બાપના દીકરા બધુંય કરે, સાહેબ પૈસાદાર બાપનો દીકરો હોય તો કરે. સાંભળી લેજો, સુહાસ ગોપીનાથને આ કામ કરવા માટે કમ્પ્યુટર લેવું હતું, પણ એના પિતા પાસે કમ્પ્યુટર ખરીદવાના પૈસા નહોતા. આ છોકરો ભણતો જાય અને 4 કલાક એક સાયબર કાફેમાં નોકરી કરે. 4 કલાક નોકરી કરવા જાય ભણતા ભણતા. 4 કલાક નોકરી કરે, એમાં શરત એને એવી મૂકી હતી કે 3 કલાક હું તમારું કામ કરીશ, બદલામાં મને પગાર નથી જોતો. 1 કલાક ઇન્ટરનેટ સાથે કમ્પ્યુટર મફતમાં વાપરવા દેજો, મને તમારો પગાર નથી જોતો. બસ 1 કલાક હું તમારું કમ્પ્યુટર વાપરું, આટલી મને સવલત આપો. અને એ પ્રમાણે એ છોકરાએ 3 વર્ષની મહેનત કરીને ધ ગ્લોબલ ઇન્ક નામની એની આખી કંપની તૈયાર કરી. 17 વર્ષની ઉંમરે આ છોકરાની કંપની તૈયાર હતી અને એ છોકરો કંપની રજિસ્ટ્રારની ઓફિસે કોઈ પણ વકીલની મદદ વગર પોતાની કંપનીનું રજિસ્ટ્રેશન કરવા માટે ડોક્યુમેન્ટ લઈને હાજર થયો. 17 વર્ષની ઉંમરે ડોક્યુમેન્ટ લઈને હાજર થયો. ઓલા તો જોઈ રહ્યા આંખો ફાડી ફાડીને કે આવડું છોકરું, ડોક્યુમેન્ટ જોયા બધા બરોબર. અને એ વખતે ભારત સરકારના અધિકારીઓએ આ છોકરાને કહ્યું કે બેટા તારી કંપનીનું રજિસ્ટ્રેશન કરવું એ અમારા માટે ગૌરવની વાત છે. બેટા રજિસ્ટ્રેશન કરીએ, પણ બેટા માફ કરજે, અત્યારે આ શક્ય નથી. 1 વર્ષ પછી તું આવજે, કારણ કે આપણા દેશનો કાયદો અમને મંજૂરી નથી આપતો. આપણા દેશના કાયદામાં એવી જોગવાઈ છે કે 18 વર્ષની ઉંમર પછી તું કોઈ કંપની સ્થાપી શકે, 17 વર્ષની ઉંમરે તું કંપની ના સ્થાપી શકે. 1 વર્ષ પછી આવ, તારી કંપનીનું રજિસ્ટ્રેશન કરશું. અને એ વખતે આ 17 વર્ષની ઉંમરનો છોકરો જવાબ આપે છે પેલા અધિકારીઓને, સાહેબ 1 વર્ષ બેસી રહેવું મન ન પોસાય સાહેબ. 1 વર્ષમાં જ મારે મારી કંપનીને કામ કરતી કરી દેવી છે. એટલે સાહેબ 1 વર્ષ પોસાય નહીં. પેલા કે પણ બેટા આપણા દેશમાં કાયદો મંજૂરી જ નથી આપતો, તારી કંપનીનું રજિસ્ટ્રેશન ના થાય. અને એ વખતે આ છોકરો એવું કહે છે કે સાહેબ જો આ દેશમાં ના થાય તો જે દેશ મારી કંપનીનું રજિસ્ટ્રેશન કરતો હશે ને, અહીંયા બેઠા બેઠા એ દેશમાં રજિસ્ટ્રેશન કરાવીશ, પણ 1 વર્ષની રાહ નહીં જો. એ છોકરાએ અમેરિકામાં એની કંપનીનું રજિસ્ટ્રેશન કરાવ્યું ઓનલાઈન. અહીંયા બેઠા બેઠા અમેરિકામાં કંપનીનું રજિસ્ટ્રેશન કરાવ્યું. અને સાહેબ સુહાસ ગોપીનાથની એક કંપની આજે 12 દેશોની અંદર કામ કરે છે અને 12 દેશોમાં કામ કરી 521 કર્મચારીઓને રોજગારી પૂરી પાડે છે. વિચાર તો કરો. આપણે હજી 17-18 વર્ષની ઉંમરે જલસા કરવામાંથી જ બહાર નથી નીકળ્યા. સ્કૂલ પૂરી થાય અને સીધા જ મોટરસાયકલ લઈ પાર્ટીમાં વયા જાય. બર્થડે પાર્ટી, હેપી બર્થડે ટુ યુ, બર્થડે પાર્ટી સીધા. આનંદ કરીએ, મજા કરીએ, જીવનને મસ્ત રીતે માણીએ, પણ ધ્યેય ચૂકાઈ ના જાય એની તકેદારી રાખીએ. જીવનને મસ્ત રીતે માણીએ. ઉંમર છે, હું એવું નથી કહેતો કે સતત ચોપડી લઈ અને ગાંડાની જેમ વાંચ્યા કરીએ. જીવનને પણ મસ્ત રીતે માણીએ, પણ સાથે સાથે ધ્યેય ચૂકી ના જવાય એ ધ્યાન રાખીએ. એક સીધો સાદો સિદ્ધાંત હું વિદ્યાર્થીઓને કહેતો હોઉં છું કે આ તમારા 5-6 વર્ષો જ અત્યંત મહત્વના હોય છે. અને આ 5-6 વર્ષો જો જાગી લો ને, આખી જિંદગી આરામથી સૂઈ શકો. અને 5-6 વર્ષ સુતા રહ્યા ને તો આખી જિંદગી જાગવાની તૈયારી પણ રાખજો. નક્કી તમારે કરવાનું શું કરવું. 5-6 વર્ષ જાગી લો, આખી જિંદગી મસ્ત રીતે સૂઈ શકશો. અને 5-6 વર્ષ સુતા રહ્યો, આખી જિંદગી જાગવાની તૈયારી પણ રાખવી પડે. બીજી બાબત હું તમને આ કહું છું, તમારું ધ્યેય, જે લોકોએ પોતાના ધ્યેય નક્કી કર્યા છે ને સાહેબ, પાર પાડ્યા છે. ગોંડલમાં હું જે રહું છું ને, ગોંડલની બાજુનું મોવિયાથી સેજ આગળ જાઓ એટલે એક નાનું એવું ગામ આવે છે કમઢિયા. બહુ નાનું એવું ગામ છે. અને ત્યાં રહેતો એક છોકરો, એ છોકરાનું નામ છે નાકરાણી. એનું નામ મને ભૂલાઈ ગયું, ધનંજય નાકરાણી. આ છોકરો, એની મમ્મી શિક્ષિકા, સામાન્ય એટલી બધી કોઈ મોટી સ્થિતિ નહીં, પપ્પા ફાર્માસિસ્ટ. એ છોકરાએ એક ધ્યેય નક્કી કર્યું. 11-12 સાયન્સમાં હતો ત્યારે એમણે એવું ધ્યેય નક્કી કર્યું કે મારે એન્જિનિયર થવું છે. એ ગ્રુપ એણે રાખ્યું હતું. પણ એન્જિનિયર થવું છે એટલે સામાન્ય એન્જિનિયર નહીં, ડિગ્રી વાળો એન્જિનિયર નહીં. બાકી તો એ ગ્રુપમાં એડમિશન મળ્યું ને એ બધા એન્જિનિયર થઈ જાય ભાઈ, પાસ થાય. 55,000 જગ્યા ખાલી પડી ગઈ તો એન્જિનિયર તો થાય, એમાં કઈ મોટી વાત નથી. એ છોકરો કે એવા એન્જિનિયર થવું છે કે એન્જિનિયર તરીકે દુનિયા આપણી નોંધ લે, સામાન્ય એન્જિનિયર નહીં.
એમને 11-12 પૂરું કર્યું. આઈટીની અંદર નિરમામાંથી જ એ છોકરાએ પોતાનું ગ્રેજ્યુએશન પૂરું કર્યું, બીઈ કર્યું, આઈટી સાથે, ઇન્ફોર્મેશન ટેકનોલોજી સાથે. પણ જ્યારે અભ્યાસ કરતો ને પોતાની જાતને એને ધ્યેયને સમર્પિત કરી દીધી હતી. એટલી મહેનત કરે. હું હમણાં ત્રીજા મુદ્દામાં વાત કરવાનો છું. અને એ છોકરો ધ્યેય નક્કી બેસ્ટ એન્જિનિયર થવું છે, બેસ્ટ એન્જિનિયર થવું છે. અને બેસ્ટ એન્જિનિયર કોપી પેસ્ટ કરવાથી ન થવાય. ઘણા કોપી પેસ્ટ જ કર્યા કરે, કંઈક પ્રોજેક્ટ આપ્યો હોય કોપી કરે, ગૂગલ ઉપર પેસ્ટ કરી પ્રોજેક્ટ રજૂ. આ છોકરો પોતાની રીતે સખત મહેનત કરતો જાય અને જ્યારે એને ગ્રેજ્યુએશન પૂરું કર્યું ને એમને ગૂગલ કંપનીમાંથી જોબ ઓફર આવી. આ છોકરાએ ગૂગલ કંપનીની જોબ ઓફર સ્વીકારી. એનું ફર્સ્ટ પ્લેસમેન્ટ ગૂગલમાં થયું. એ છોકરો અત્યારે અમેરિકા કેલિફોર્નિયામાં જોબ કરે છે અને શરૂઆતનો એને પગાર કંપની કેટલો ઓફર કરે છે. સામાન્ય રીતે કોઈ એન્જિનિયરને વાર્ષિક 2 લાખનું પેકેજ આપે, 2.5 લાખનું પેકેજ આપે, પણ ગામડામાં રહેતો આ છોકરો એક ધ્યેય સાથે, એક જ્ઞાન સાથે, કંઈક વિશિષ્ટ પ્રકારના અભ્યાસ સાથે એન્જિનિયર બન્યો અને ગૂગલ કંપનીએ ધનંજય નાકરાણીને સ્ટાર્ટિંગ પેકેજ 1 કરોડ અને 25 લાખ રૂપિયા